આશીર્વાદના કારણે આ થયું છે. સર, તમે આજે કમળના સિમ્બોલનો વાળી પેનનો મુદ્દો ઉઠાવ્યો. જો તમને એમાં વાંધો દેખાયો છે તો શું તમારી પહેલાંથી સવારથી મતદાન મથકમાં જે ટીમ હતી એનો કોઈ વાંધો ત્યાં આગળ દેખાયો નહીં? ચોક્કસ વાંધો લીધો હતો અને સવારે મારું ટ્વિટર હેન્ડલ તમે જુઓ, 8 વાગે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાને ટેગ કરીને સવારમાં 8 વાગે પેનના ફોટા સાથે મેં ટ્વીટ કરેલું હતું. પછી એ ચૂંટણી કમિશનની જવાબદારી હતી કે તુરત જ આખા ગુજરાતમાં પ્રિસાઇડિંગ ઓફિસરને સૂચના આપવી જોઈએ. સૂચનાઓ નહીં અપાઈ. 11:30 વાગે હું જાઉં છું, 3.5 કલાક પછી, અને એ પછી જો ચૂંટણી કમિશનની સૂચનાનું પાલન ન થયું હોય તો આની જવાબદારી તો ઇલેક્શન કમિશનની જ ગણાય. અને આપણા દેશની એક પ્રતિષ્ઠા, અત્યાર સુધી ચૂંટણીઓ થઈ, સરકારો ગમે તે હોય, લોકો સરકારને બેસાડે, સરકારને બદલાવે, એ લોકોનો જનાદેશ હોય છે. પણ ચૂંટણી કમિશનની તટસ્થતા સામે પહેલી વખત આ પ્રશ્નાર્થ ઊભા થવા માંડ્યા, એ મને પણ વ્યાજબી નથી લાગતું. હું આશા રાખું છું કે આવું બધું જ ભવિષ્યમાં ન થાય અને ભય પક્ષપાત વગરની ચૂંટણીઓ થાય એ જરૂરી છે. તો શક્તિસિંહ ગોયલે ઇલેક્શન કમિશન પર સવાલ કર્યા છે કે એમણે વહેલી સવારે 8 વાગે